જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 29 મધ્યાહન પછીના નિયમો। આગળના વિડીયોમાં આપણે કાદરી બ્રાહ્મણની કથા અને કેવી રીતે તે ગૌલોકમાં ગયા એ સાંભળ્યું। હવે એક અધ્યાય અને એના પછી આપણે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણને નારદજીએ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા વિનંતી કરી। આથી નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું। સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચ મહાયજ્ઞો કરવા, અન્નનું બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા, કાગડા, કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા કરવી નહીં, મન પ્રફુલ્લિત રાખવું, આસન ઉપર બેસવું, યોગીએ 8 કોડિયા, વાનપ્રસ્થે 16 કોડિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોડિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન લેવું, વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં, જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી, અગત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું, સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું, ઘેર આવીને ફરી હાથ પગ ધોઈ સાંય સંધ્યા કરવી, જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે। સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર બોલવો, દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા, સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું, પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું, ઉત્તર દિશાએ મોં રાખીને સૂવું નહીં, સૂતી વેળા ભગવાન વિષ્ણુ અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું, પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર સૂઈ જવું, માંસ અને દારૂનો ત્યાગ કરવો, પર સ્ત્રી ગમન કરવું નહીં, બીજા ધર્મની નિંદા કરવી નહીં, આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવીને વૈકુંઠ લોક પામે છે। ઇતિ શ્રી બૃહનારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મયનો મધ્યાહન પછીના નિયમો નામનો 29મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આ પુરુષોત્તમ મહિનામાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। નણંદ ભાભીની વાર્તા। એક નણંદ ખૂબ ગરીબ અને એની ભાભી પૈસાદાર। ભાઈનું ભાભી પાસે કંઈ ચાલે નહીં, ભાઈએ ભાભી કહે તેમ કરતા રહેવું પડે। ભાઈ ભાભી વચ્ચે સંપ। ભાઈ પાસે સંપત્તિ પણ તેઓ સંતાન વગરના। જ્યારે નણંદ પાસે ગરીબી અને 7 બાળકોનું ટોળું। પોતાના બાળકોનું પોષણ કરવું બહુ કઠિન બનવાથી તે બિચારી પોતાના ભાઈ તરફની સહાયતાની આશા રાખતી રહે, પણ એની આશાની આડે કાંટાની વાડ બનેલી ભાભી હતી। ભાભીની મરજી વગર બહેનને તથા ભાણેજોને ભાઈ શી રીતે સહાયતા કરે? ભાભી સંમતિ ન આપે ત્યાં સુધી ભાઈ ફૂટી બદામ શુદ્ધાય કોઈને ન આપી શકે। એવા ભાઈના ધનવાન ઘરની હાલત। એકવાર એક વૃદ્ધ સંત ગામમાં આવી ચડ્યા। એ સંત ઘેર ઘેર જઈને નોતરું દેવા લાગ્યા। બધા ઘેરે નોતરું આપ્યું, પણ નિર્ધન નણંદને નોતરું ન આપ્યું। શ્રીમંત ભાભી ગામની બીજી મહિલાઓ સાથે ચોવટ કરતી હતી, પોતાના શ્રીમંતાઈનો દોર દમામ જમાવતી બેઠી હતી। તે ક્ષણે એક બાઈએ આવીને તેને સમાચાર આપ્યા। સંતજીએ ઘેર ઘેર ફરી નોતરું આપ્યું, પણ શ્રીમંત ભાભીની ગરીબ નણંદને ઘેર સામું ન જોયું। શ્રીમંત ભાભી ખુશીથી બોલી, સંતજી જાણે છે તો ખરા ને કે એ પાપીણીને નોતરું દેવાનો કોઈ અર્થ નથી, એ બહુ અદેખી છે। મારી નિંદા તો તે પેટ ભરીને કરતી જ હશે। જો એણે પુણ્યદાન કે વ્રત વિધાન કર્યા હોય તો એના છોકરા અને એ ભૂખે ટળવળતા શાના હોય? આ વાતચીત ચાલતી હતી એટલામાં તો સંતજી ત્યાં આવી ઊભા રહ્યા। શ્રીમંત ભાભીએ તો મોં ઠાવકું રાખીને સંતજીને પૂછ્યું કે હે સંતજી, બધી બાઈઓને ઘેર જઈને તમે અધિક માસ, પુરુષોત્તમ માસ કરવાનું નોતરું આપ્યું, પણ મારી નિર્ધન નણંદને કેમ તમે બાકી રહેવા દીધા? સંતજીએ હસતા મોઢે કહ્યું કે હે શ્રીમંત ભાભી, તમારી નિર્ધન નણંદને હું શાનું નોતરું આપું? એણે તો મારા તરફના નોતરાની રાહ જોયા વિના ક્યારનોય અધિક માસ
પુરુષોત્તમ માસના સર્વ ધર્મ નિયમ પાડીને કરવાનો દ્રઢ સંકલ્પ લીધો છે. આ સાંભળીને શ્રીમંત ભાભીનું મુખ ફીક્કું પડી ગયું. શ્રીમંત ભાભીના મનમાં નિર્ધન નણંદ તરફ દ્વેષ ઉત્પન્ન થયો. પવિત્ર પુરુષોત્તમ માસ આવીને ઊભો રહ્યો. ભાવિક સ્ત્રી પુરુષોએ વ્રત કરવા માંડ્યા. જેનાથી જે બની શક્યું તે દાન શુદ્ધા કરવા માંડ્યું. જ્યારે અધિક માસ પૂરો થયો ત્યારે શ્રીમંત ભાભીએ તેની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો. બ્રાહ્મણોને તો જમાડવા જ પડે, પણ પોતાનો પ્રભાવ કેવળ બ્રાહ્મણે જમાડે થોડો વધવાનો હતો. શ્રીમંત ભાભીએ ગામમાં વાહ વાહ બોલાવવા માટે ઘણા કુટુંબોને જમવાના નોતરા મોકલ્યા. કોઈએ એને પૂછ્યું કે હે શ્રીમંત ભાભી, તમે તમારી નિર્ધન નણંદને નોતરું મોકલ્યું કે? ભાભી ગંભીર બનીને બોલી, મારી ફરજ તો એમને નોતરું મોકલવાની છે ને. હું એને ઘેર જઈને જાતે જ નોતરું આપવા જઈશ. નહીતર તો એ એવી જૂઠી છે કે એને મારા તરફથી નોતરું મળ્યું જ નથી એમ કહીને ઊભી રહે એવી છે. 5 બાઈઓની સાથે શ્રીમંત ભાભી પોતાની નણંદને ઘેર નોતરું આપવા ઉપડી. નિર્ધન નણંદ તો ભાભીને જોઈને રાજીના રેડ થઈ ગઈ. એના છોકરાઓ પણ મામી મામી કરવા લાગ્યા. શ્રીમંત ભાભી 5 નાતીલીઓની હાજરીમાં નિર્ધન નણંદને કહેવા લાગી, મને તારા ઉપર ખૂબ જ વહાલ છે મારી નણંદ. પછી ભાભીએ પોતાના ભાણા ભાણીને નજીક ખેંચીને કહ્યું કે મારા વાલા ભાણા ભાણી, હું તમને નજરે જોઉં છું ત્યારે મારી આંખો ઠરે છે. પછી નણંદ અને ભાણા ભાણી સામે જોઈને કહેવા લાગી કે કોઈની પણ શીખવણી પ્રમાણે ચાલતા નહીં. મારે ત્યાં તમારે આવ્યા વિના ચાલે તેમ નથી. તમે જરૂર આવજો. તમે નહીં આવો તો મારું દિલ બળી જશે. નિર્ધન નણંદ બોલી કે ભાભી, અમે બધા જરૂર આવશું. શ્રીમંત ભાભી તો આ પ્રમાણે હેત ઉભરાઈ જતા દેખાડી નણંદના આંગણેથી નાતીલીઓ સાથે ખડકીના દરવાજા બહાર નીકળી. નણંદ અને તેના છોકરા ખડકીના દરવાજા સુધી ભાભી તેમજ 5 નાતીલીઓને વડાવવા આવ્યા. શ્રીમંત ભાભી નાતીલીઓની સાથે પોતાના ઘર તરફ ચાલવા લાગી. એકાએક તે ઊભી રહીને નાતીલીઓને કહેવા લાગી કે જરા ઊભા રહો, હું મારી નણંદને મળી આવું. પછી પાછી વળીને ભાભી તો ખંડમાં દાખલ થઈ. પોતાની નણંદ તથા ભાણા ભાણી ઊભા હતા ત્યાં આવીને બોલી, અરે હા બહેન, હું તમને તેડવા આવીશ. જો હું જાતે તમને તેડવા ન આવું ત્યાં સુધી તમે અહીં જ રોકાજો. મારી વાટ જોતા રહેજો. બસ આટલું કહેતી શ્રીમંત ભાભી નણંદના ઘર આંગણેથી સડસડાટ ઉતરતી ફળિયું પસાર કરતી ખડકીના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. નિર્ધન નણંદના ઘરમાં 7 છોકરાઓ લાડુ લાડુ રડતા ચારે બાજુ ઘૂમવા લાગ્યા. બપોરનું રાંધેલું દાળ રોટલાનું ભોજન એમની એમ પડી રહ્યું, કેમ કે 7 છોકરાઓ રોટલા ખાવાની સાફ ના પાડી. છોકરાઓ પણ એમ બોલ્યા કે મામાના ઘરના લાડવા મૂકી આપણા ઘરના ઘી વગરના રોટલા સારું ખાઈએ, અને જો રોટલા ખાશું તો સાંજે મામાને ત્યાં શું ખાઈશું. ઘડી વીતવા માંડી. સાંજ પડી પણ મામી ન આવી અને મામો પણ ન આવ્યો. છોકરાઓ તો લાડુ લાડુ રડતા સૂઈ ગયા. છોકરાઓની માના દિલમાં એમ થયું કે સવારમાં ઉઠતા વેઠ છોકરાઓ લાડુ માગવાના જ. વળી એ વાત પડોશમાં ફેલાશે તો મારા ભાઈ અને ભાભીની ખૂબ નિંદા થશે. ભાઈ ભાભીની નિંદા ન થવા પામે અને છોકરાઓને લાડુ મળી રહે એ માટે શું કરવું? ચૂપચાપ ભાઈ ભાભીના ભવ્ય રસોડામાં જઈ થોડા લાડુ ચોરી લાવવા. બ્રાહ્મણ નારી ચોરીનો વિચાર આવતા કંપી ઉઠી. તેના મનમાં વિચારોની દોડધામ શરૂ થઈ. આખરે તે સાવ ફાટેલા કપડાં પહેરીને બહાર નીકળી. મહાલયની બહાર એક ખૂણામાં કેટલાક કેળના પાન અને પડિયા પડી રહ્યા હતા. ભિખારણ દેખાતી શ્રીમંત ભાભીની નિર્ધન નણંદે ક્યાં કેળપત્રો ઉચકવા ને ક્યાં ન ઉચકવા તે જ તેને સમજાતું ન હતું, કેમ કે લગભગ બધા પાનોમાં અડધો પોણો લાડુ પડી રહેલો દેખાતો હતો. એ જ ક્ષણે ઓચિંતા તેને સંતના દર્શન થયા. સંતના હાથમાં થોડા પતરાળા હતા, તેમાં લાડુ પણ હતા. સંતે ધનવાન ભોજાઈની નણંદને કહ્યું, અરે બાઈ, તારે હેઠવાડ જ જોઈતો હોય તો આ પતરાળા ઊંચકી લે. નિર્ધન નણંદે સંતે મૂકેલા કેળના પાન ઊંચકી પોતાના ઘેર જવા માંડ્યું. આ પાન જાણે પાતળી ધાતુના હોય તેવું નણંદને જણાવા લાગ્યું. તેણે પાન તરફ તાકી તાકીને જોયું, પણ રંગ લીલો જ લીલો. તેણે પોતાના ઘરમાં દાખલ થયા પછી કેળના પાનમાં જે લાડુ હતા તે લાડુ થાળીમાં ગોઠવી દીધા અને મોડી રાતે નિર્ધન બ્રાહ્મણીએ પોતાના બાળકોને અને પતિને જગાડીને કહ્યું કે મારા ભાઈ ભોજાઈને ત્યાંથી લાડુ આવ્યા છે. તમે સૌ બેઠા થાઓ અને પેટ ભરીને પૂરતું જમીને સૂઈ જાઓ તો સારું. પણ ઊંઘતા બાળકોને જગાડવાની તેને ના કહી. સહજ જાગૃત થયેલા બાળકોને નિર્ધન નારીએ પુનઃ સુવડાવી દીધા. પતિ પણ અર્ધ ઊંઘમાં હતો, તેને પણ નિર્ધન નારીએ પુનઃ સુવડાવી દીધો.
નિર્ધન નારીએ કેળના પાન પોતાના ઘરના વાડામાં જ એક ખૂણે મૂક્યા હતા. સવારમાં જ્યારે જાગૃત થઈ નાહવા ધોવા વાડામાં ગઈ, તે ઘડીએ ઉગતા સૂરજના કિરણોમાં કેળના પાનને ચમકતા જોઈ તે નવાઈ પામી. તેણે પોતાના પતિને હાંક પાડીને બોલાવ્યો. પતિ ઘરમાંથી વાડામાં ગયો. નિર્ધન નારીએ કેળના ઝગમગતા પાન તરફ પતિનું લક્ષ ખેંચ્યું. પતિએ પાન તપાસીને કહ્યું કે આ પાન તો સોનાના છે. બ્રાહ્મણીની પત્નીએ, જે નિર્ધન નણંદને નામે ગામમાં જાણીતી હતી, તેણે પોતાના પતિની સલાહ પૂછી. બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે આ સુવર્ણ પાન તને જેના ઘરમાંથી મળ્યા હોય તેને તારે પાછા આપી દેવા જોઈએ, કેમ કે સુવર્ણ પાન પર આપણો નહીં પણ જેના હોય એનો હક છે. બ્રાહ્મણ પત્ની ઊભી થઈને એક પતરું કપડામાં વીંટી પોતાના ભાઈ પાસે ગઈ. ભાભી પોતાની નણંદને જોતા વેત ચોંકી. પોતાનો પતિ એની બહેનને કાંઈ પણ પૂછે અગાઉ કહેવા લાગી, કેમ બહેનબા, ગઈ સાંજે બધાની જોડે તમે તમારા છોકરા ખૂબ ઝાપટી ગયા હતા અને આજે પાછા ફરી કેમ આવ્યા? શું હજી તમારે લાડવા જોઈએ છે? નિર્ધન બ્રાહ્મણીએ પોતાના ભાઈને પોતાની સાથે ઘેર આવવા અરજ ગુજારી. ભાઈ પોતાની બહેન સાથે બહાર નીકળ્યો. રસ્તામાં જ બહેને પોતાના ભાઈને બની ગયેલી બધી ચમત્કાર કથા કહી સંભળાવી. ભાઈ, તમે મારે ઘેર આવો. મારા હાથમાં આવેલા પતરા મને તમારે ત્યાંથી જ મળ્યા છે, એટલે એ બધા તમારા જ લેખાય. એવામાં સંત પ્રગટ થયા. સંતે કહ્યું કે હે પુરુષોત્તમ માસના વ્રત વિધાન કરનારી સન્નારી, તને જે કાંઈ મળ્યું છે તે બધું મેં જ તને આપ્યું છે. સોનાના પતરા પર કોઈનો હક નથી, તારો જ હક છે. સંત વાણી સાંભળીને ભાઈએ બહેનને કહ્યું કે બહેન, સંત વાણી સાંભળીને તને જે કાંઈ મળ્યું છે તે પુરુષોત્તમ પ્રભુએ જ આપ્યું છે. બધું તારી પ્રામાણિકતાનું ફળ છે, તારી ધર્મ ભાવનાનું ફળ છે, પુરુષોત્તમ માસના વ્રત વિધિ કરવાનું ફળ છે. નિર્મળા નણંદ પોતાના ભાઈ ભોળાનાથ તથા ભદ્રા ભાભીને પોતે જાતે પોતાને ત્યાં તેડી ગઈ. નિર્મળાના વરે પોતાના શ્રીમંત સાળા ભોળાનાથનો તેમજ સાળાની પત્ની ભદ્રાવતીનો ખૂબ જ સત્કાર કર્યો. બધા જમી રહ્યા, પણ નિર્મળા નણંદે પોતાની ભાભી ભદ્રાવતીને જમવા ન બેસાડી. ભોળાભાઈએ પણ પોતાના બનેવી નારાયણ શંકર સાથે ક્યારનું ભોજન કરી લીધું હતું. છેલ્લે નણંદ ભોજાઈએ પણ જમી લીધું. નણંદને જ્યારે પોતાની પેઠે ખર્ચો કરવા જેટલી શક્તિમાન થયેલી જોઈ, ત્યારે ભાભીએ એની સામે જોઈ સ્મિત કરીને પૂછ્યો કે હે નણંદબા, મારા ઘરમાં બાળ ગોપાળ રમતા થાય એનો સાચો ઉપાય દેખાડશો? નણંદે કહ્યું કે આ વખતનો પુરુષોત્તમ માસ તો વહી ગયો. હવે 3 વર્ષે જે પુરુષોત્તમ માસ આવે ત્યારે પુણ્યદત્ત પુરુષોત્તમ માસની પુણ્ય કથાઓ સાંભળજો, વાંચજો, વ્રત વિધિ કરજો. જે પવિત્ર પુરુષોત્તમ પ્રભુએ અમારી દયામણી હાલત સુધારી છે, તે જ પુરુષોત્તમ પ્રભુ તમને જરૂર સંતાનવંત બનાવશે. 3 વર્ષે પુરુષોત્તમ માસની પધરામણી થઈ. નણંદની સૂચના પ્રમાણે ભદ્રા ભાભીએ સાચા હૃદયથી વ્રત વિધિ કર્યા. વિદ્વાન બ્રાહ્મણોને કોઈ ન જાણે એ રીતે દાણાને નાણાં પહોંચાડ્યા. ભિક્ષુકના ભિક્ષાપાત્રોને છલકાવ્યા. પડોશમાં પ્રેમ પ્રગટાવ્યા. નિસહાયને સહાયક નિવાડ્યા. બીજા 3 વર્ષ વીતી ગયા. એ સમય દરમિયાન ભદ્રા ભાભીને એક પુત્ર અને પુત્રીના જનેતા માતા બન્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા નણંદ ભાભીને ફળ્યા તેવા સૌને ફળજો. વાર્તા વાંચનાર અને સાંભળનારને પણ ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.